જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? મજામાં તો વાંધો નહીં મિત્રો, આપણે પણ મજામાં. જો વહેલા ઉઠીને તો ટ્રેક્ટર લઈને આખો જ વહી ગયા હતા ને હવે અત્યારે ઘરે આવી ગયા છે અને 12 જેવો ટાઈમ થઈ ગયો અને વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો જ નહોતો. અને હવે જો રસોઈનું કામ હાલે છે અને કાંઈક મહેમાન આવ્યા લાગે છે તો રાંધણા હાલે છે અને આ જો નાની રોટલી બનાવે. જય માતાજી. રામ રામ ને જય માતાજી. આજ તો જો આપણે સીતાબેન તેડવા આવ્યા ને તે કીધું રોટલી ખોરામ દેવી પડે ને તે કીધું આપણે શેરવી નાખી પૂરી આમ કરી નાખી તો આપણે શેરવી નાખી કીધું અને મહેમાનને ખાવા પીવા તો મહેમાનને હવે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો અને 12 જેવો ટાઈમ થઈ ગયો છે. રોટલી આપણે ખોરો પૂરશે એટલે રોટલી ખોરામ દેવાની છે તે કીધું બરોબર. ગોળ કરી નાખી કીધું તો આવું હોય આવું જોઈએ. જીતેશના ઘરના તેડવા આવ્યા નાનાની રોટલી બનાવે છે અને ચેડવે છે એવું બધું કામ છે. શાક ને એવું બધું સળી ગયું અને જો સીતા બા ને બધા બેઠા છે. ઉષાબેન મછલીમાં બેઠા છે. તડકો કાંઈક જામી ગયો છે એવું બધું શેરડીએ બેસી ગયા તડકાના એવું છે. હવે બધું કમ્પ્લીટ રંધાઈ ગયું ને તો હવે જો રંધાઈને કમ્પ્લીટ બધું થઈ ગયું ને તડકો એવો છે ને ગરમી એવી છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો હવે જમી જ લેવાનું છે. જો બહુભાઈ આ કંઈક તાવડા ઉતારે ટુવલના પોતા કિશનભાઈ ઘરના છે કે ગામના સરતનપરના. ના નહીં ઢોરાવા દે એમ તો 15 દીકરી છે એટલે વાંધો નહીં આવે. અને પપ્પા મોટા મોટા રસોડા રાખે છે સરતનપરમાં. અમારે ભાગ દેવો હોય તો રાખીએ. હા, ભાગમાં ફેરવવા પડે, પૈસા ભાગ લાગે. તો સારું મિત્રો, હવે જમવાનો ટાઈમ થઈ ગયો ને જમી જ લેવાનું છે ને હવે વિડીયો આપણે અહીંથી આજ એન્ડ જ કરવાનો છે. તો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી.